ડીસામાં શુદ્ધ ઘીના નામે નકલી અને જીવલેણ ઘીનું વ્યાપક ઉત્પાદન થઈ રહ્યું છે, જ્યાં ભ્રષ્ટ ફૂડ અધિકારીઓની રહેમ નજર હેઠળ લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરવામાં આવી રહ્યા છે। FSSAIના લાયસન્સ વગર ધમધમતી આ ફેક્ટરીઓ સામે તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે, જે હવે તપાસનો વિષય બન્યો છે। બનાસકાંઠાના ડીસામાં અત્યારે મોતના સોદાગરો બેફામ બન્યા છે, જેઓ શુદ્ધ ઘીના નામે લોકોની થાળીમાં ઝેર પીરસી રહ્યા છે। મંથન કાવ ઘી, જયમૂલ કાવ ઘી, સંયમ, જયવર્ધન અને પરિવાર શુદ્ધ ઘી જેવી અનેક કહેવાતી ડિસ્કો બ્રાન્ડ્સ અત્યારે બજારમાં ધૂમ મચાવી રહી છે। પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ ઉત્પાદકો પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAIનું અનિવાર્ય લાયસન્સ પણ નથી। નવાઈની વાત તો એ છે કે જિલ્લાના ભ્રષ્ટ ફૂડ અધિકારીઓ આ બ્રાન્ડ્સ પર તપાસ કરવા તો દૂર રહ્યા, પણ આ લાયસન્સની ખરાઈ કરવાની પણ તસદી લેતા નથી। FSSAI એ ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે અને ખેતરથી લઈને થાળી સુધીના ખોરાકના ધોરણો નક્કી કરે છે। આ સંસ્થા માત્ર લાયસન્સ આપવાનું કામ નથી કરતી, પરંતુ તે વૈજ્ઞાનિક માપદંડોને આધારે ખોરાકની સુરક્ષા સુનિશ્ચિત કરે છે। કોઈ પણ ખાદ્ય પદાર્થ વેચતા પહેલા તેની ગુણવત્તા ચકાસવી અને તેમાં વપરાતા કેમિકલ્સ કે રંગોની મર્યાદા નક્કી કરવી તે આ સંસ્થાની જવાબદારી છે। પરંતુ ડીસામાં આ તમામ નિયમોના લીરે લીરા ઉડાવવામાં આવી રહ્યા છે। તમને આ રિપોર્ટ પરથી ખ્યાલ આવી ગયો હશે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એટલે FSSAIનું લાયસન્સ કેટલું જરૂરી છે, પરંતુ તેમ છતાં આપણા જિલ્લા ફૂડ વિભાગના અધિકારીઓએ જાણે કે નિયમો જાતે જ બનાવ્યા હોય તેમ ડીસાની આ નકલી બ્રાન્ડના ઉત્પાદકોના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના લાયસન્સ ચેક કરવાની પણ તસદે હેતું નથી। તેના પરથી સમજી શકાય છે કે આ ભ્રષ્ટ અધિકારીઓ કેટલી હદ સુધી બેફામ બની ગયા છે। જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ બાબતે ગંભીર બનવાની જરૂર છે અને જે રીતે બનાસકાંઠા જિલ્લાનું ફૂડ વિભાગ કામગીરી કરી રહ્યું છે તેની પણ તપાસ કરવી જરૂરી છે। ડીસામાં માત્ર ઘી નહીં પરંતુ નકલી તેલનું પણ વ્યાપક ઉત્પાદન થઈ રહ્યું છે અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચરમસીમા પર પહોંચી ગઈ છે અને તેનું કારણ છે આ તત્વો પર અંકુશ લગાવવામાં નિષ્ફળ નીવડી રહેલું ફૂડ વિભાગ। વનસ્પતિ ફેટ, હલકી ગુણવત્તાનું પામ ઓઇલ અને અત્યંત હાનિકારક એસેન્સના સંયોજનથી આબેહૂબ ઘી તૈયાર કરવામાં આવે છે। આ ભીડસડિયા તત્વો પર અંકુશ લગાવવામાં ફૂડ વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે, જેને કારણે લોકો ભોળા ભાવે ઝેર આરોગી રહ્યા છે। વર્તમાન સમયમાં જે રીતે નાની ઉંમરે હૃદયરોગના હુમલા વધી રહ્યા છે, તેની પાછળ આ નકલી ઘી બનાવનારા અને તેમને છાવરનારા ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે। જિલ્લા કલેક્ટરે પણ આ બાબતે ગંભીર બનીને તપાસ કરવી જોઈએ કે આ અધિકારીઓ કેટલી હદ સુધી બેફામ બન્યા છે। ડીસામાં માત્ર ઘી જ નહીં પણ નકલી તેલનું પણ મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, જે જનતાના સ્વાસ્થ્ય માટે ખતરો છે। FSSAI લાયસન્સ વગર વેચાતું ઘી સીધું ઝેર સમાન છે। અધિકારીઓની મિલીભગત વગર આટલું મોટું નેટવર્ક ચલાવવું અશક્ય છે। આની કડક તપાસ થવી જ જોઈએ। આ માત્ર આર્થિક છેતરપિંડી નથી પણ માનવ જીવન સાથેના ક્રૂર ખેલ છે। જે રીતે કલમ 299 મુજબ જ્ઞાન હોવા છતાં મૃત્યુની સંભાવનાવાળું કાર્ય કરવું એ ગુનો છે, તે મુજબ આ નકલી ઘી બનાવનાર અને છાવરનાર બંને પર કડક કાયદાકીય કાર્યવાહી થવી અનિવાર્ય છે। હવે સમય પાકી ગયો છે કે ગ્રાહકો જાગૃત બને અને તંત્ર આ ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરે, જેથી ડીસા અને બનાસકાંઠાના લોકોનું આરોગ્ય સુરક્ષિત રહી શકે। ડીસામાં શુદ્ધ ઘીના નામે ડિસ્કો બ્રાન્ડ્સ દ્વારા મોતનું મિશ્રણ પીરસાઈ રહ્યું છે, જેમાં ભ્રષ્ટ ફૂડ વિભાગની રહેમ નજર હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। FSSAIના લાયસન્સ વગર ધમધમતા આ કાળા કારોબારમાં વનસ્પતિ ફેટ અને કેમિકલ ભેળવીને જનતાની થાળીમાં ઝેર પીરસવામાં આવી રહ્યું છે। ચોક્કસ આ ગંભીર કાયદાકીય પાસાને વણીને અને તમારી સૂચના મુજબ 3 ફકરામાં ધારદાર સમાચાર તૈયાર છે। ડીસામાં નકલી ઘી બનાવી લોકોના જીવ સાથે રમત રમી રહેલા તત્વો અને તેમને છાવરતા ભ્રષ્ટ અધિકારીઓ સામે હવે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠી છે। માત્ર દંડ કે સીલિંગ જ નહીં પરંતુ માનવ જીવનને જોખમમાં મૂકવા બદલ આ તત્વો પર ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવો હવે અનિવાર્ય બન્યો છે। ડીસામાં મંથન, જયમૂલ અને જયવર્ધન જેવી ડિસ્કો બ્રાન્ડ્સના નામે જે ઝેર પીરસાઈ રહ્યું છે, તે માત્ર છેતરપિંડી નથી પણ એક પ્રકારની હત્યા સમાન છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 એટલે કે સાપરાધ મનુષ્યવધ એટલે કે કલ્પેબલ હ્યુમિસાઇડ મુજબ જો કોઈ વ્યક્તિને ખબર હોય કે તેના કાર્યથી કોઈનું મૃત્યુ થવાની પૂરી સંભાવના છે, તો તેના પર આ કલમ લાગુ પડે છે। અહીં નકલી ઘી બનાવનારા સારી રીતે જાણે છે કે વનસ્પતિ ફેટ, પામ તેલ અને ઝેરી એસેન્સના મિશ્રણથી હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓ નોતરીને કોઈનો જીવ લઈ શકે છે। તેમ છતાં ફૂડ વિભાગના અધિકારીઓ FSSAI લાયસન્સની ખરાઈ કર્યા વગર આવા એકમોને ચાલવા દઈ રહ્યા છે। શું આ અધિકારીઓ નથી જાણતા કે આવું ઘી આરોગવું એ જીવના જોખમ સમાન છે? જ્યારે તંત્ર અને ઉત્પાદક બંને આ જોખમથી વાકેફ હોય છતાં નફાની લાલચમાં લોકોના આરોગ્યનો સોદો કરે છે, ત્યારે તેમની સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ કાર્યવાહી કેમ ન
થવી જોઈએ. જિલ્લા કલેક્ટરે હવે આ બાબતે ગંભીર બનીને માત્ર ઘી બનાવનારા નહીં પણ આ પાપમાં ભાગીદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ તપાસનો કોરડો વીંજવાની જરૂર છે. કલમ 299 સ્પષ્ટ કહે છે કે જ્ઞાન હોવા છતાં જો આવું કૃત્ય થાય તો તે ગુનો છે. નકલી ઘી બનાવીને લોકોના મોતનું કારણ બનનાર પર આ કલમ લાગુ કરી શકાય છે. ફૂડ વિભાગની નિષ્ફળતાને કારણે આજે ઘરે ઘરે બીમારીઓ પહોંચી છે. આ ભીડસડિયા તત્વો પર કડકમાં કડક પગલાં ભરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. ડીસામાં ચાલતો આ નકલી ઘીનો કારોબાર એ માનવતા વિરુદ્ધનો ગુનો છે. જો સમયસર આ તત્વો અને તેમને છાવરતા અધિકારીઓ પર સાપરાધ મનુષ્યવધ જેવી કડક કલમો હેઠળ પગલાં લેવામાં નહીં આવે તો સ્વસ્થ ભારતનું સ્વપ્ન માત્ર કાગળ પર જ રહી જશે. હવે સમય પાટી ગયો છે કે તંત્ર જાગે અને લોકોના જીવ સાથે રમત રમતા આ સફેદ કોલર ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવે.